પદ્મપુરાણમાં માઘ પૂર્ણિમાનું વિશેષ મહત્વ જણાવેલ છે. આ દિવસે કરાયેલું સ્નાન, દાન અને ઉપવાસ હજાર યજ્ઞોના બરાબર ફળ આપે છે અને મોટાથી મોટા પાપોનો નાશ કરે છે. મહા મહિનાને પવિત્રતા અને મોક્ષ પ્રદાન કરનાર મહિનો માનવામાં આવે છે અને તેની પૂર્ણિમા તિથિને સર્વોત્તમ ગણવામાં આવે છે. માન્યતા છે કે સ્વયં ભગવાન વિષ્ણુ મહા મહિનામાં ત્રિવેણી સંગમ એટલે કે પ્રયાગરાજમાં નિવાસ કરે છે. કોઈ પણ ત્રિવેણી સંગમ તમારી નજીકમાં પણ હોઈ શકે છે. તેથી અહીં સ્નાન કરવાનો વિશેષ મહિમા હોય છે. રાજા ભગીરથે પણ તેમના પૂર્વજોની સદગતિ માટે ગંગાને પૃથ્વી પર અવતરિત કરી હતી. તેથી મહા મહિનામાં સ્નાન કરવાથી પિતૃઓને પણ તૃપ્તિ મળે છે. સમગ્ર મહા મહિનામાં સૌથી પવિત્ર દિવસોમાંનો એક એવો મહામાસની પૂર્ણિમાનો દિવસ છે અને આ દિવસથી જ મહા મહિનો પૂર્ણ થઈ જાય છે. મહા મહિનામાં ગંગા, યમુના અથવા અન્ય પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી સંપૂર્ણ પાપ નાશ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. મહા મહિનાની પૂર્ણિમાના દિવસે સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે આ દિવસોમાં દેવતાઓ, પિતૃગણ અને તીર્થોના દેવતાઓ ગંગા સ્નાન કરવા માટે આવે છે. આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ અને સૂર્યનારાયણની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. મહા મહિનાની પૂર્ણિમાના દિવસને મહાદાનના દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે અન્નદાન, ગૌદાન, વસ્ત્રદાન અને તલનું દાન કરવાથી અનંત પુણ્ય ફળ મળે છે. મહા મહિનામાં દાન અને વ્રતનું એટલું મહત્વ છે કે તે સ્વર્ગમાં સ્થાન અપાવનાર છે. મહા મહિનાની પૂર્ણિમાના દિવસે કઈ કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ? તો કાળા તલ અને ગોળનું દાન કરવાથી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ગૌદાન એટલે કે ગાયનું દાન, જે ગાયનું દાન કરવાથી વૈભવ અને સમૃદ્ધિ આપે છે. ગરીબોને વસ્ત્રદાન કરવાથી ખૂબ જ પુણ્ય મળે છે. અન્ન અને ધનદાન, જરૂરિયાતમંદોને ભોજન અને ધનદાન કરવાથી શુભ ફળ મળે છે. ચાંદી અને સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રદોષ દૂર થાય છે. પદ્મ પુરાણ મુજબ જે વ્યક્તિ આ દિવસે પોતાના પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ અને દાન કરે છે, તેના પિતૃઓને મોક્ષ મળે છે અને તેઓ ખુશ થઈને આશીર્વાદ આપે છે. ગંગા અથવા અન્ય પવિત્ર નદીઓમાં પિતૃ તર્પણ કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને કુળમાં સમૃદ્ધિ આવે છે. પદ્મ પુરાણમાં જણાવ્યું છે કે મહામાસમાં ખાસ કરીને કલ્પવાસ કરનારા ભક્તો માટે ખૂબ જ ઉપયોગી છે. કલ્પવાસીઓ માટે મહા મહિનામાં તેમના એક મહિના સુધીની તપસ્યાનો અંતિમ અને સૌથી મહત્વનો દિવસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને ભજન કીર્તન કરવાથી મોક્ષ પ્રાપ્તિ થાય છે ગણાય છે. મહામાસની પૂર્ણિમાનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત ગણાય છે. આ દિવસે શાલિગ્રામ, શિલા અને તુલસીના છોડની પૂજા કરવાથી જીવનમાં બધા જ દોષ દૂર થાય છે. ભગવાન વિષ્ણુને ગંગાજળ અને તુલસી અર્પણ કરવાથી જીવનના તમામ પ્રકારના દુઃખ દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મહા મહિનાના શુભ દિવસે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવે છે. તો આ વખતે મહત્વપૂર્ણ સમય કયો રહેશે તેના વિશે જાણીશું. પૂર્ણિમા તિથિ પ્રારંભ થશે 11 ફેબ્રુઆરી મંગળવાર સાંજે 6:05 સમાપ્ત થશે 12 ફેબ્રુઆરી બુધવારના રોજ સાંજે 7:02. ઉદય તિથિ પ્રમાણે આ વખતે પૂર્ણિમાનું વ્રત 12 ફેબ્રુઆરી બુધવારના રોજ રાખવામાં આવશે. મહા મહિનાના પૂર્ણિમાના દિવસે શુભ મુહૂર્તો વિશે જોઈએ તો સવારની પૂજા કરવા માટેનો સમય છે 5:45 થી 7:02 સુધી. સાંજની પૂજાનો સમય છે 6:09 થી 7:26 સુધી. આ દિવસે ગોધૂલી મુહૂર્ત રહેશે 6:07 થી 6:32 સુધી સાંજના સમયમાં. ચંદ્રોદય થશે 6:14 સાંજે. સૂર્યોદય સવારે 7:05 થશે, જ્યારે સૂર્યાસ્ત 6:17 સાંજે થશે. આજે બ્રહ્મ મુહૂર્તનો સમય સવારે 5:28 થી 6:16 સુધી રહેશે. સૌભાગ્ય યોગ સવારે 8:07 સુધી, પછી શોભન યોગ ચાલુ થઈ જશે. આજના દિવસે રાહુકાળ સવારે 7:30 થી 9 સુધી રહેશે. ભદ્રા પ્રારંભ થશે 11 ફેબ્રુઆરી 6:05 થી. ભદ્રા સમાપ્તિ થશે 12 ફેબ્રુઆરી સવારના 7:05. આ વખતે ભદ્રા પૃથ્વીલોકમાં રહેશે, જે ધાર્મિક કાર્યો માટે અનુકૂળ માનવામાં આવતી નથી. તેથી ભદ્રા દરમિયાન શુભ કાર્ય કરવાથી બચવું જોઈએ.
તેને બાદ જ શુભ કાર્ય સ્ટાર્ટ કરવું જોઈએ. પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી પૂજા વિધિ વિશે જોઈએ તો સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું. જો શક્ય ન હોય તો ગંગાજળ અને તલ મિક્સ કરીને સ્નાન કરવું. શુદ્ધ વસ્ત્ર ધારણ કરી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. ગંગાજળ, ફૂલ અને અક્ષત હાથમાં લઈને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ. ધૂપ દીપ પ્રજ્વલિત કરી ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મી અને શિવજીની પૂજા કરવી જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાયના 108 વાર મંત્ર જાપ કરવા જોઈએ. સૂર્યદેવને અર્ઘ આપવો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવો જોઈએ. શ્રી સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી જોઈએ, સંભળાવવી જોઈએ. મહાપ્રસાદ તૈયાર કરી ભગવાનને ભોગ અર્પિત કરવા જોઈએ. રાત્રે ઉગતા ચંદ્રને અર્ઘ આપી વ્રત પૂર્ણ કરવું જોઈએ. આ ઉપરાંત પૂર્ણિમાના દિવસે ખાસ બીજા પણ ઉપાયો કરવામાં આવે છે, જેમ કે દીપદાન કરવું. પોતાના ઘરના મુખ્ય દરવાજા પર, તુલસીના કુંડા પર અને પીપળાના વૃક્ષ જોડે અથવા તો ગૌશાળામાં દીપ પ્રજ્વલિત કરવો જોઈએ. પીપળાના વૃક્ષની 108 પરિક્રમા કરવી જોઈએ અને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા વાંચવી જોઈએ. વિષ્ણુ ભગવાને પંચામૃત અને તુલસીના પત્તા અર્પિત કરવાના હોય છે. આ દિવસે નખ અને વાળ કાપવાનું ટાળવું જોઈએ. લસણ, ડુંગળી, માંસાહાર અને નશાથી દૂર રહેવું જોઈએ. ખોટી બોલાચાલ અને અશુભ કાર્યોથી દૂર રહેવું જોઈએ. જે ઘરમાં નિયમોનું પાલન થતું હોય છે ત્યાં મહાલક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. પદ્મપુરાણ અનુસાર મહા મહિનાની પૂર્ણિમા અત્યંત પવિત્ર અને પુણ્યદાયી તિથિ છે. આ દિવસે કરેલ સ્નાન, દાન, તર્પણ અને વ્રતથી અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી.